જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અંતર્ગત લોકસંપર્ક પ્રારંભ કરાયો છે। બંને પક્ષના ઉમેદવારોએ લોકસંપર્ક કરીને આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો, જેમાં ભાજપના વોર્ડ નંબર 10ના ઉમેદવાર મનન અભાણી અને તેની પેનલના સદસ્યો દ્વારા લોકસંપર્ક કરાયો। અહીં ભાજપના ઉમેદવારો દ્વારા મતદાતાઓના ઘરે ઘરે જઈ પ્રચાર કરાયો। આજ રોજ ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે। 2014થી જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને ભારતીય જનતા પાર્ટીએ જે જૂનાગઢમાં વિકાસના કાર્યો કર્યા છે તે વિકાસની વાત લઈને અમે જનતા વચ્ચે જઈ રહ્યા છે। તો આ તરફ કોંગ્રેસના ઉમેદવાર લલિત પરસાણા દ્વારા પણ આગામી મનપા ચૂંટણી અંતર્ગત લોકસંપર્ક શરૂ કરાયો। કોંગ્રેસના ઉમેદવારે તેમના મત વિસ્તારમાં ઘરે ઘરે જઈ લોકોને મત આપવા અપીલ કરી। એને બદલે એક સારું અને વ્યવસ્થિત અને સુદૃઢ શાસન આવે અને લોકોને એ પણ અપીલ કરી છે કે જો અમે કામ કરેલા હોય તો જ તમે મત આપજો। એ મુદ્દો લઈ અમે લોકો વચ્ચે જવાના છીએ અને આ સાથે જ અમે આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરેલો।